સર્વ મુક્તને આજની રાધાષ્ટમીના પાવન પર્વે હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. રાધાષ્ટમી એટલે મહારાણી રાધાજીના જન્મનો પાવન પર્વ. વૃંદાવનમાં ઉત્તર પ્રદેશમાં બરસાનામાં એમનો વૃષભાનુ આહિરને ત્યાં જન્મ થયો. એવું કહેવાય છે કે રાધાજી જ્યારે એ વૃષભાનુ નદીમાં યમુના મૈયામાં સ્નાન કરવા ગયા અને કમળના પત્રમાંથી નીકળ્યા, એ દ્રષ્ટિએ જુઓ તો અયોનિજા પણ ગણી શકાય. પરંતુ આજે રાધા એટલે લોકો માટે એમ કહેવાય કે બિના રાધે શ્યામ આધે. લોકો એવું કહે કે રાધે 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 શ્યામ કો મિલા દે. રાધાજી એટલે પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ. રાધાજી એટલે ભગવાન માટે આપેલી કુરબાનીનું મૂર્તિમંત સ્વરૂપ. રાધાજી એટલે ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ, વિરક્તિનું મૂર્તિમંત સ્વરૂપ. આ રાધાજીની ભક્તિ વલ્ભાચાર્યજી મહારાજ, નિંબાર્કાચાર્ય વગેરેએ ખૂબ વિસ્તૃત કરી. એમાં પણ રાધા વલ્લભ સંપ્રદાય, હરિવંશ સંપ્રદાયમાં તો રાધા કૃષ્ણની ઉપાસના બહુ જ પ્રસિદ્ધ થઈ. સત્સંગની મા મુક્તાનંદ સ્વામી કહે છે કે રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉરધારા ગિરધારી રે. હરિને ભજી હરિ તુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી. હરિ ભજતા સૌ મોટપ પામે. આ રાધાજીએ રાજી કર્યા શ્રી કૃષ્ણ કૃપા નિધાન. તેનેથી મોટપ પામ્યા, જે કહી શકે નહીં કોઈ નિદાન. કોઈ કહી શકે નહીં એટલી મોટી મોટપને પામ્યા. શું કામ? ભગવાનને રાજી કર્યા એટલે. આપણે પણ રાધાષ્ટમીના દિવસે રાધાજીના પવિત્ર જીવનમાંથી કેવી રીતે ભગવાનમાં પ્રેમ કરાય, કેવી રીતે ભગવાન માટે જીવાય, કેવી રીતે ભગવાનને સમર્પણ થવાય, અને ભગવાન માટે જીવવાથી, ભગવાનને સમર્પણ થવાથી કેટલી મોટી મોટપ મળે છે, એ આ દિવસે આપણને જીવતો જાગતો સંદેશો મળે છે. માટે સુખી થવું હોય તો જેમ જીવવા માટે શ્વાસ અનિવાર્ય છે, જોવા માટે પ્રકાશ અનિવાર્ય છે, એમ સાચા જીવન જીવવા માટે પ્રભુ પ્રેમ અનિવાર્ય છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કહેતા કે એક પ્રભુ પ્રેમનો વેગ જીવને લાગી જાય તો એમાં સાધન માત્ર સમાઈ જાય. જેમ તમામ નદીઓ સમુદ્રમાં સમાય છે, એમ પ્રભુ પ્રેમમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ક્ષમા, દયા, ઉદારતા, વિશાળતા આદિ તમામ સદગુણો સમાઈ જાય છે. અને ભગવાનમાં આવો પ્રેમ થાય ત્યારે ભગવાન જેવા ગુણો પણ જીવમાં આપોઆપ ઉદિત થાય છે. આ પ્રભુ પ્રેમની તાકાત છે. આ દિવસે લોકો ધરોની પૂજન કરે છે અને દુર્વાષ્ટમી પણ કહે છે. એવું કહેવાય છે કે ધરો, જેને સંસ્કૃતમાં દુર્વા કે ગુજરાતીમાં ધરો, આ દિવસે ધરોનું પૂજન કરી, ધરોની ચોખા આદિકથી પૂજન કરી અને રાધાજીનું પૂજન કરે તો વાંઝિયાને ત્યાં દીકરા થાય છે, નિર્ધન ધનવાન થાય છે, દુખિયા લોકો સુખિયા થાય છે, રોગી લોકો નિરોગી થાય છે. એ રીતે આજે દુર્ગા પૂજનની સાથે દુર્વા પૂજનનો પણ અનેરો મહિમા છે. વળી આ રાધાષ્ટમી એટલે સમર્પણનો દિવસ. સ્નેહની સર્વોપરિતા છે સમર્પણ. આજે દધીચી ઋષિનો જન્મ થયો હતો. એવું કહેવાય છે કે અમદાવાદ સાબરમતીના કિનારે જ દધીચી ઋષિનો આશ્રમ હતો. જ્યારે દેવાસુર સંગ્રામ થયો, અસુરોનો વિજય થયો અને દેવો પરાજિત થયા, ત્યારે ભગવાનના ઈચ્છાથી ઇન્દ્ર દધીચી ઋષિ પાસે આવ્યા. પહેલા દધીચી ઋષિ પણ ઇન્દ્ર પાસેથી બ્રહ્મ વિદ્યા શીખ્યા હતા. એને કહ્યું કે ગુરુ મહારાજ, ઋષિવર, આપના યોગ્ય કામ છે. શું? વૃત્રાસુરનો ત્રાસ છે, તમામ અસુરોને એને ભડકી લીધા છે. આજે બધા જ દેવો મહા મુશ્કેલીમાં છે. તમામ દેવોને એને પરાજિત કર્યા છે. એનો ઉપાય એક જ છે કે આપણા કરોડરજ્જુના હાડક્યામાંથી વજ્ર બને અને એ વજ્ર
નો જો પ્રહાર થાય તો જ વૃત્રાસુરનો નાશ થાય. ત્યારે એક સત્કાર્ય માટે પોતાની કાયાની કુરબાની આપી, જીવનનું બલિદાન આપી અને એને કરોડરજ્જુ કાઢી આપી અને એમાંથી ઇન્દ્રએ વજ્ર નામનું હથિયાર બનાવ્યું અને એ વજ્રના હથિયારથી વૃત્રાસુરનો વિનાશ થયો અને દેવોનો વિજય થયો. આ જરૂર પડે ત્યારે ધર્મને માટે, સમાજની રક્ષાને માટે પ્રાણની બલિદાન આપવાનો દિવસ એટલે આજની આ રાધાષ્ટમી છે. આપણે પણ રાધાષ્ટમીના પાવન દિવસે રાધાજી જેવો સ્નેહ અને દધીચી જેવું સમર્પણ કરી અને આપણા જીવનના જંગને જીતી જીવતા લાખના મરે 1.25 લાખના બનીએ, એ જ અભ્યર્થના. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.